જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। શું તમે જાણો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો તમે નવું ઘર ખરીદો છો તો એની અંદર તમને હવે ફરીથી સબસિડી મળવાપાત્ર છે। કોરોના પહેલાં આ સબસિડી છે એ 2.67 લાખ હતી અને હવે આ સબસિડી છે એ સરકારે 1.8 લાખ કરી છે। હવે 1.8 લાખ સબસિડી માટે તમારે કઈ જગ્યાએ એપ્લાય કરવાનું, કોણ એલિજિબલ છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું। હવે આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અર્બન અંતર્ગત જે પણ લોકો નવા ઘર લેશે અને જે લોકો મહત્તમ 35 લાખની લોન લેશે એ લોકોને 1.8 લાખ સબસિડી મળવાપાત્ર છે। એમના માટે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0નું જે પોર્ટલ છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એની ઉપર જવાનું છે। એની અંદર ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ IIS જે છે એની અંદર જો તમે 1/9/2024 પછી તમારી લોન ડિસબર્સ થઈ હશે અને જો તમારી વાર્ષિક આવક 9 લાખ રૂપિયા સુધી છે તો તમે આની અંદર લાભ લેવા માટે એલિજિબલ છો। આના માટે PMAY 2.0નું જે પોર્ટલ છે ત્યાં જવાનું છે। ત્યાં તમારે ક્લિક ટુ પ્રોસીડ કરવાનું છે। ત્યારબાદ એક ફોર્મ છે એ ઓપન થઈ જશે। આ ફોર્મની અંદર બધી જ માહિતી છે તમારે ભરી દેવાની છે એટલે તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને આ સબસિડી છે એ તમને 4 હપ્તા મારફતે તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે। તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ